શાનદાર ગ્લોબલ સંકેતોના પગલે બજાર તેજી સાથે થયા બંધ. નિફ્ટીનું 25,400ના સ્તરને પાર ક્લોઝિંગ, તો બેંક નિફ્ટીમાં 2017 બાદ પહેલીવાર રહી સતત 12 સત્રની તેજી. તો મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ રહ્યો ખરીદારીનો માહોલ. સીએનબીસી બજારના એક્સક્લુઝિવ સમાચાર બાદ 7.5% ઉછળ્યો. નેલ્કોનો શેર. સેટેલાઇટ બ્રોડબેન્ડ સેવાઓ આપવાની તૈયારીમાં કંપની. સૂત્રો પ્રમાણે આવતા મહિને મળી શકે છે વર્ચ્યુઅલ નેટવર્ક ઓપરેટરનું લાયસન્સ. રાહુલ ગાંધીએ ફરી ચૂંટણી પંચ પર કર્યા પ્રહાર. મતચોરોને બચાવવાનો લગાવ્યો આરોપ. કહ્યું કર્ણાટક સીઆઈડીએ 18 વાર માહિતી માંગી, પરંતુ પંચે કોઈ જવાબ આપ્યો નહીં. ચૂંટણી પંચે રાહુલ ગાંધીના આરોપોનો આપ્યો જવાબ. કહ્યું કોઈપણ મતદારનું નામ ઓનલાઈન ડિલીટ કરી શકાતું નથી. ભાજપનો પણ પલટવાર. કહ્યું રાહુલ ન તો બંધારણને સમજે છે ન તો કાયદાને. તેઓ હોબાળો મચાવવા આવ્યા હતા અને ડ્રામા કરીને જતા રહ્યા. પીએમ મોદીએ નેપાળના વચગાળાના વડાપ્રધાન સુશીલા કાર્કી સાથે ફોન ઉપર કરી વાત. જેનઝી આંદોલનમાં થયેલા નુકસાન ઉપર દર્શાવી સંવેદના. દરેક સંભવ મદદ કરવાનો આપ્યો વિશ્વાસ. તો નવરાત્રિમાં વરસાદ બની શકે છે વિલન. 7 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી. અને ગુજરાતમાં નવરાત્રિની ધામધૂમથી તૈયારી. નવા સ્ટેપ્સ શીખવા માટે ડાન્સ ક્લાસીસમાં આવી રહ્યા છે યુવાઓ. તો ગાર્મેન્ટ્સમાં જીએસટી ઘટતા ચણિયાચોળીની પણ વધી ડિમાન્ડ.